નમસ્કાર. હું ડૉક્ટર ગાયત્રી પટેલ. આજે ફરીથી એક નાનકડી પુસ્તિકા નોવેલાનો પરિચય મેળવીશું. શું તમે ક્યારેય જીવનનો અર્થ, મર્મ, પ્રયોજન શોધવાનો પ્રયત્ન કર્યો છે? શું તમે ક્યારેય પોતાના નિજાનંદમાં, પોતાની મસ્તીમાં મસ્ત થયા છો? શું તમે ક્યારેય સમાજથી અલગ કંઈક નવું વિચાર્યું છે, કર્યું છે? જો હા, તો આ પુસ્તક તમારા માટે છે. પણ જો ના, તો ચોક્કસ જ આ પુસ્તક તમારા માટે છે. પુસ્તકનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સીગલ. ગુજરાતીમાં એનો સુંદર અનુવાદ થયો છે સાગર પંખીના નામે. જોનાથન લિવિંગસ્ટન સીગલ 1970માં રિચાર્ડ બાગ દ્વારા લખાયેલું પુસ્તક છે. પરંતુ આજે પણ આ પુસ્તકમાં આપેલા બોધપાઠની એટલી જ પ્રસ્તુતતા છે. તો ચાલો ટૂંકમાં પરિચય મેળવીએ સાગર પંખીનો. વાત છે એક સાગર પંખીની, જે દરિયા કિનારે એના સાથીઓ, એના સમાજ સાથે રહે છે. માછલા પકડીને ખાઈને જીવે છે અને તે જ તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પણ આ જોનાથન થોડો અનોખો છે. એને થાય છે કે માત્ર માછલી પકડીને ખાઈને જીવવું એ જ જીવન છે. શું જીવનનો બીજો કોઈ અર્થ ન હોઈ શકે? એને આકાશમાં ઉડવું છે, બીજા પંખીઓની જેમ ખૂબ ઊંચે ઉડવું છે, આકાશને પામવું છે. પણ એના સમાજના અન્ય સાગર પંખીઓ તો આવું નથી કરતા. પણ એક દિવસ એ આકાશમાં ઉડવાનું શરૂ કરે છે. આકાશમાં 100 ફૂટ ઊંચે સુધી જઈ એણે પોતાની પાતળી ચામડીથી જોડાયેલા આંગળાવાળા પગને નીચેથી નમાવીને ચાંચને ઉપર ઉઠાવી એક વળાંક લેવા પ્રયત્ન કર્યો અને એના પીછાનો પંખો સમેટાઈ ગયો અને તે ગોઠું ખાઈને નીચે પછડાઈ ગયું. દરિયાઈ પંખી કદી લઠરે નહીં કે પોતાની જાત પર કાબૂ ગુમાવે પણ નહીં. હવામાં કાબૂ ગુમાવવો એ તો તેમને માટે ભારે મોટી માનહાનિ અને પ્રતિષ્ઠાભંગ હોય છે. પણ આ જોનાથન તો શરમાયા વગર પ્રયત્ન ચાલુ જ રાખે છે. આમ તો મોટાભાગના દરિયાઈ પંખીઓ તો સામાન્ય ઉડવા કરતાં વધારે શીખવાની માથાકૂટ કરે જ નહીં. કાંઠેથી પોતાના શિકાર સુધી પહોંચી પાછા વળાય એટલું જ ઉડતા આવડે એટલે બસ થઈ જાય. એમને માટે ઉડવું મહત્ત્વનું નહોતું, મહત્ત્વનું છે ખાવું. પણ જોનાથને એના પ્રયત્ન ચાલુ જ રાખ્યા એટલે બીજા પંખીઓ સાથે તે ભળી શક્યો નહીં. બીજા તો ઠીક, એના મા બાપ સુદ્ધા પણ તેનાથી નારાજ રહેતા. તેની મા કહેતી, એ જોનાથન, આ તે શું માંડ્યું છે? બીજા બધાની જેમ જીવવામાં તને શું વાંધો પડે છે? તારું આ આડું અવળું ઊંચે નીચે ઉડવાનું તું મૂકી દે અને બીજા પંખીઓ માટે રહેવા દે તો. આ તે કંઈ આપણું કામ છે? અને તારા ખાવા પીવાના પણ કંઈ ઠેકાણા રહ્યા નથી. જોને તારું શરીર કેવું પાતળું થઈ ગયું છે. તેના પિતા કહેતા, તારે જો શીખવું જ હોય તો આ માછલીઓને કેવી ઝડપથી પકડવી તે બધું શીખી લે ને. આ બધું ઉડવું કરવું એ તો ઠીક છે, એનાથી કંઈ પેટનો ખાડો થોડો પૂરાશે. એ વાતને સ્વીકારતો હોય એમ માથું હલાવતું, પણ આ સમજ કંઈ ઝાઝી ટકતી નહીં. ફરીથી એનું એ જ આકાશ બોલાવતું હોય એમ એના ઉડવાના પ્રયોગો એ ચાલુ કરતો. હવે એ 100 ફૂટથી પણ ઊંચે 1000 ફૂટની ઊંચાઈએ ઉડી શકતો અને કલાકના 70 માઇલની ગતિ પકડી શકતો. પણ ખૂબ કાળજી રાખવા છતાં, પોતાની શક્તિનું ટીપું ખર્ચી નાખવા છતાં એ આટલી ગતિએ પોતાની જાત પર કાબૂ રાખી શકતો નહીં. આગના ગોળાની જેમ નીચે પછાડ ખાઈને ગબડતો, પણ હિંમત ન હારતો, પ્રયત્ન ચાલુ જ રાખતો. એણે પ્રયોગ સ્વરૂપે હજી વધુ ગતિ વધારીને જોયું, પણ પાછી એ જ બેકાબૂ પછડાટ. હવાની વચ્ચે જ જોનાથન ધડાકા સાથે ફટાઈ જઈને ઉડ્યો અને સમુદ્ર પર ભયંકર રીતે પછડાયો. પાણીમાં એ જેવો નીચે ડૂબવા લાગ્યો કે તરત જ અંદરથી એક અજાણ્યો અવાજ સંભળાયો, આનો બીજો કોઈ ઉપાય નથી. આખરે હું દરિયાઈ પંખી છું. કુદરતે જ મને મર્યાદાથી બાંધી દીધો છે. આવું ઊંચે ઉડવાનું જો મારા નસીબમાં હોત તો ઈશ્વરે મને તેવું મગજ આપ્યું હોત. આટલી બધી ગતિ જો મારે સિદ્ધ કરવાની હોય
તો હું ગરુડ કે બાજ જેવી ટૂંકી પાંખો સાથે જન્મ્યો હોત. પિતાજીની વાત સાચી છે. આ બધું ગાનપણ મારે હવે છોડી દેવું જોઈએ. એક ક્ષણે જ એણે સામાન્ય પંખી જેવું જીવવાનું નક્કી કર્યું, સંકલ્પ કર્યો અને અંધારામાંથી કિનારાના ઉજાસ તરફ ઉડ્યો. પણ આ ઉડાન એને ખૂબ ગમી. અંધકાર અંધકાર ફરીથી એને અવાજ સંભળાયો. સાગર પંખી તો કદી અંધકારમાં ઉડે જ નહીં, પણ જોનાથન સુધી એ શબ્દો આજે પહોંચ્યા નહીં. એણે એ અવાજ સામે આંખ આડા કાન કર્યા અને તેને તરત જ એક જવાબ સૂઝ્યો. અરે, મારે તો માત્ર બાજ જેવી ટૂંકી પાંખ કરવાની જરૂર છે, બસ. પછી તો પૂછવું જ શું? ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના એ જોનાથને ઉડવાનું શરૂ કર્યું. એણે પોતાની પાંખોને અંદર સમેટી લીધી અને પાંખોના સાંકડા ઘસાઈ ગયેલા છેડાને હવામાં ફેલાવ્યા. કલાકના 90, 100, 120, 140ની માઇલની ઝડપે તે ઉડી રહ્યો હતો અને તે પણ પોતાના કાબૂમાં. એ ખૂબ ખુશ હતો. સવારે પાછો પ્રયત્ન કરે છે. આજે તે કલાકના 214 માઇલની ઝડપે ઉડતો. એની જાતિના ઇતિહાસની આ એક મહાન ક્ષણ હતી. તે મોડે સાંજ સુધી ઉડતો જ રહ્યો. એ મોડી રાત્રે જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે ચૈતન્યસભર હતો. એને થયું, લોકો જ્યારે આ મહાન સીમા ઉલ્લંઘન વિશે સાંભળશે ત્યારે હર્ષના માર્યા ઘેલા થઈ જશે. પણ એવું કંઈ થયું નહીં. એની આખી જમાત, આખો સમાજ એની રાહ જોઈને બેઠા હતા. એને અભિનંદન આપવા નહીં, પણ તેને ન્યાત બહાર કાઢવા. એને એના આ સાહસને બેજવાબદારીનું નામ આપીને ન્યાત બહાર કાઢવામાં આવ્યો. પણ એણે શીખવાનું છોડ્યું નહીં. એ ઉડતો જ ગયો અને એને એના જેવા બીજા શિષ્યો પણ મળ્યા. એ બીજી દુનિયામાં પહોંચે છે અને એના ગુરુ તેને વધુ શીખવે છે. અને પછી એકવાર તેને પોતાના સમાજમાં પાછો આવવાનો વિચાર કર્યો. પાછો આવે છે ત્યારે એ જ સમાજની તેના પ્રત્યેની ઉદાસીનતા અને પણ તેને તેના જેવા સાથીઓ મળે છે, શિષ્યો મળે છે, જેને એની જેમ ઉડવું છે. જોનાથન બધું ભૂલીને તેમને શીખવે છે. વાર્તા અહીં અટકે છે. આ ખૂબ નાનકડી પુસ્તિકા છે, માત્ર 45 પાનાની. લેખકે ઉડવાના રૂપકની મદદથી માનવ જીવનને સંદેશ આપ્યો છે. જોનાથન જ્યારે તેના ગુરુ સાથે સંવાદ કરે છે ત્યારે તેમને પૂછે છે, સ્વર્ગ ક્યાં છે? ત્યારે તેમના ગુરુ કહે છે, જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં છે ન કોઈ કાળમાં છે. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો સ્વર્ગ છે. આ પુસ્તકમાં પાને પાને આવા મોતીઓ પડેલા છે. આ પુસ્તિકા આપણને આપણી મર્યાદા ઓળંગવાની, આપણામાં રહેલી શક્યતાઓને ઓળખીને તેને સાકાર કરવાની, પોતાના નિજાનંદને પ્રાપ્ત કરવાની, હંમેશા બીજાને જ ફોલો કરીને પોતાને સ્વને ન મારી નાખવાની, પોતાના હૃદય સાથે સંવાદ સાધવાની અને માનવ જીવનને સાર્થક બનાવવાની શીખ આપે છે. આપણું અડધું જીવન સમાજની ચિંતા કરવામાં, બીજાની ચિંતા કરવામાં જ પસાર થાય છે. આ પુસ્તક આપણને શીખવે છે ઘરેડમાંથી બહાર આવીને કશુંક નવું કરવાની, કશું નવું શીખવાની અને પોતાની જાત સાથે પ્રામાણિક બનવાની. જીવનને જે ચાહે છે, જીવનની ગહનતાને જે ઝંખે છે, એવા જીવન પ્રેમીઓ માટે આ પુસ્તક છે. મારો આગ્રહ છે કે પુસ્તક એકવાર જરૂર વાંચજો. કદાચ સમાજને એક નવો જોનાથન મળશે. આભાર.